ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતી 6 અલગ રીતની ફરાળી રેસીપી. તો ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી આ બધી જ વસ્તુ એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને જે સ્વાદમાં એટલી ટેસ્ટી બને છે કે ઘરમાં બધાને ભાવે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા સામા રાઈસ કે જેને મોરૈયો પણ કહેવામાં આવે છે તે લીધેલો છે. તો ઢોકળા માટે તેને બાઇન્ડિંગ આપવા મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે પીસી લઈએ. તો મેં સામાને પીસીને તેનો આ રીતનો સેજ કરકરો પાવડર કરી લીધેલો છે. સાથે મેં અહીંયા એક મોટી સાઇઝ અને વજનમાં અંદાજે 150 ગ્રામ જેટલા કાચા બટેટાના આ રીતના થોડા મોટા પીસ કરી લીધેલા છે. તો હવે બટેટાને બાઉલમાં એડ કરીને તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ. તો અહીંયા બટેટાને ધોવાથી તેની ઉપર રહેલો સ્ટાર્ચ નીકળી જાય છે, જેનાથી આપણા ઢોકળા એકદમ સફેદ તૈયાર થાય છે. અને હવે બટેટાના પીસને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધી વાટકી જેટલું દહીં એડ કરી દઈએ. તો છે ને એકદમ સહેલું માપ 1 વાટકી સામા સાથે આપણે અડધી વાટકી જેટલું દહીં લેવાનું છે. દહીંનું માપ સામા કરતાં અડધું રાખવાનું છે. સાથે તીખાશ માટે 3 થી 4 તીખા લીલા મરચાં, સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું અને ઢોકળાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે ઢોકળા ઠંડા થયા પછી પણ જરા પણ ડ્રાય ન લાગે તેના માટે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે બેટરને પીસવા માટે ફક્ત 1 થી 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું ઢોકળાનું આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે અને તેનું ટેક્સચર આ રીતનું સેજ દાણેદાર છે. તો હવે પીસાયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે તેને હાથની મદદથી 1 થી 2 મિનિટ માટે ફેટી લઈએ, જેનાથી તે એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં બેટરને એકદમ સારી રીતે ફેટી લીધેલું છે. તો હવે બેટરને ઢાંકીને 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે સામો એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતના ચમચામાંથી રિબનની જેમ પડે છે. અને હવે તૈયાર થયેલા બેટરમાં અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન અને ઢોકળા ફૂલેલા બને તેના માટે મેં અહીંયા 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે. તો હવે તેમાંથી ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે. તેને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ અને તેમાં ઢોકળાના બેટરને એડ કરી દઈએ અને હવે તેની ઉપર થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. તો હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા કડાઈમાં થોડું પાણી એડ કરીને તેને ગરમ કરવા માટે રાખેલું છે. તો હવે તેનું ઢાંકણ ખોલી દઈએ અને ઢોકળાની પ્લેટને કાંઠા ઉપર રાખી દઈએ અને ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 12 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લઈએ. તો હવે ઢોકળાને સ્ટીમ કરવાની બીજી રીતમાં મેં અહીંયા તપેલામાં 2 થી 3 કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ઉકાળી લીધેલું છે. હવે મેં અહીંયા આ રીતની કાણાવાળી પ્લેટ લીધેલી છે. તો ઉકળતા પાણી અને આ પ્લેટ વચ્ચે એક પ્રેશર જનરેટ થશે, જેનાથી આ પ્લેટ ઉપર જ આપણા ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈ જશે. તો હવે પ્લેટને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ અને હવે ચમચાની મદદથી બેટરને પ્લેટના સેન્ટરમાં એડ કરી દઈએ અને હવે તેની ઉપર થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈએ અને હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને ફક્ત 4 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો 4 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું ઢોકળું એકદમ સારી રીતે સ્ટીમ થઈને ફૂલી ગયું છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. તો હવે પ્લેટને ઠંડી કરવા માટે લઈ લઈએ અને હવે 12 મિનિટ પછી કઢાઈમાં રાખેલા ઢોકળાની પ્લેટને જોઈએ તો તમે જોઈ શકો છો કે ઢોકળું એકદમ સારી રીતે ફૂલી ગયું છે. છરીની મદદથી ચેક કરીએ તો ઢોકળા સારી રીતે કૂક થઈ ગયા છે અને જરા પણ કાચા નથી. તો હવે પ્લેટને પણ કઢાઈમાંથી કાઢી લઈએ. તો મેં અહીંયા બંને રીતે ઢોકળાને તૈયાર કરી લીધેલા છે. તો આપણા ઢોકળા ઠંડા થાય છે ત્યાં સુધી ઢોકળાનો સ્વાદ 100 ગણો વધારતો એક સ્પેશિયલ વઘાર કરી લઈએ. તેના માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 મોટી ચમચી જેટલું જીરું. તો આપણું જીરું થોડું કકડી ગયું છે. હવે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, થોડા લીમડાના પાન અને 3 થી 4 તીખા લીલા મરચાંની સ્લિટ્સ એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ વઘારને કટ કરેલા ઢોકળા ઉપર એડ કરી દઈએ. તો મેં વઘારને ઢોકળા ઉપર એડ કરી દીધેલો છે. હવે તેની ઉપર થોડા કોથમીરના પાન
અને થોડા દાડમના દાણા સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે તવીથાની મદદથી ઢોકળાના એક પીસને કાઢીને જોઈએ તો ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે. એકવાર ફરાળમાં તેને જરૂરથી ટ્રાય કરજો. સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે. એકદમ ટેસ્ટી સાબુદાણાના ક્રિસ્પી અને કુરકુરા ભજીયા બનાવશું. તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલા સાબુદાણા લીધેલા છે. તો હવે સાબુદાણામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. તો હવે સાબુદાણામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો હવે સાબુદાણાને પલાળવા માટે અડધા કપથી થોડું ઓછું એટલે કે સાબુદાણા ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ. તો સાબુદાણાને પલાળતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. બસ આ રીતના સાબુદાણા ડૂબે તેટલું પાણી એડ કરશું તો સાબુદાણા એકદમ સારી રીતે પલળીને ફૂલી જશે અને તે ડ્રાય પણ રહેશે. તો હવે સાબુદાણાને ઢાંકીને 4 કલાક માટે પલાળી દઈએ. તો 4 કલાક થઈ ગઈ છે. હવે સાબુદાણાને જોઈ લઈએ તો આપણા સાબુદાણા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. હાથમાં લઈને દાણાને દબાવીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થાય છે. મીન્સ આપણા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે. સાથે સાબુદાણામાં આપણે માપસરનું પાણી નાખેલું હોવાથી તે એકદમ ડ્રાય તૈયાર થયા છે. તો પણ સાબુદાણામાં થોડું પણ પાણી રહી ગયું હોય તો તેને આ રીતના ઝારામાં રાખી દઈએ અને પંખા નીચે સાબુદાણાને 15 થી 20 મિનિટ માટે કોરા કરી લઈએ. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા સાબુદાણા એકદમ સારી રીતે ડ્રાય થઈ ગયા છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો હવે ભજીયા માટે સાબુદાણાને હાથથી થોડા મેશ કરી લઈએ જેથી તે એકદમ સારી રીતે બેટરમાં ભળી જાય. તો આપણા સાબુદાણા મેશ થઈ ગયા છે. હવે બીજા મસાલામાં મેં અહીંયા 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો સિંગદાણાનો અધકચરો ભૂકો લીધેલો છે. સાથે તીખાશ માટે 2 લીલા મરચાં, સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 1 ચમચી જેટલો મરી પાવડર અને મેં અહીંયા 1/3 કપ અને 5 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. તો મેં ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી 5 ચમચી જેટલું દહીં લીધેલું છે. હવે ભજીયાના મિક્સરને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો રાજગરાનો લોટ લીધેલો છે. તો અહીંયા રાજગરાના લોટની જગ્યાએ તમે સિંઘાણાનો લોટ કે પછી ફરાળી લોટનો ઉપયોગ કરી શકો છો. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે ભજીયાનું મિક્સર આ રીતના બાઇન્ડ થઈ ગયું છે. જો આ સમયે તમારું મિક્સર થોડું પણ છૂટું રહેતું હોય તો થોડો રાજગરાનો લોટ એડ કરીને મિક્સરને આ રીતના બાઇન્ડ કરી લેજો. તો હવે ભજીયાને બનાવવા માટે મેં અહીંયા આંગળીને થોડી પાણીવાળી કરેલી છે. તો હવે થોડું ભજીયાનું મિક્સર હાથમાં લઈને તેને આ રીતના શેપ આપી દઈએ. અને હવે ભજીયાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. હવે ભજીયાને તળવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે ભજીયાને જરા પણ અડવાના નથી, નહીં તો તે તેલમાં છૂટા પડી જશે. તો 2 થી 3 મિનિટ પછી ભજીયા સારી રીતે બાઇન્ડ થઈ ગયા છે. હવે તેને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તો હવે તળાયેલા ભજીયાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો ખાવામાં એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી સાબુદાણા ભજીયાને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે. ટેસ્ટી ફરાળી ખીચડી બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને 3 નંગ જેટલા સક્કરિયા લીધેલા છે. તો સક્કરિયાના આ માપથી 4 વ્યક્તિને સર્વ થાય તેટલી ખીચડી તૈયાર થશે. તો હવે પીલરની મદદથી સક્કરિયાની છાલના ભાગને કાઢી લઈએ. તો હવે ખીચડી બનાવવા માટે સક્કરિયાનું ખમણ કરતી વખતે તે કાળું ના પડે તેના માટે મેં બાઉલમાં પાણી લીધેલું છે. હવે તેમાં ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ મોટા કાણાવાળી ખમણીને રાખી દઈએ અને હવે સક્કરિયાને સારી રીતે ખમણી લઈએ. તો સક્કરિયાને બાફવાની ઝંઝટ વગર આ રીતના ખમણીને તૈયાર કરવામાં આવતી ખીચડી એકદમ ઝટપટ બનવાની સાથે સ્વાદમાં ટેસ્ટી લાગે છે. તો મેં અહીંયા બધા જ સક્કરિયાને ખમણી લીધેલા છે અને તેનું આ રીતનું છીણ તૈયાર થઈ ગયું છે. તો હવે છીણમાં રહેલું પાણીને ચાયણાની મદદથી કાઢી લઈએ અને છીણને થોડું કોરું કરી લઈએ. તો હવે ખીચડીમાં એડ કરવા માટે મેં અડધા કપ જેટલા સિંગદાણાને થોડા રોસ્ટ કરીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. તો હવે તેને ખાયણીમાં એડ કરીને દસ્તાની મદદથી અધકચરા ક્રશ કરી લઈએ. તો સિંગદાણા ક્રશ થઈ ગયા છે અને તેનો આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે ખીચડી વઘારવા માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે ગરમ ઘીમાં 1 ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 8 થી 10 લીમડાના પાન એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે મેં અહીંયા તીખાશ માટે
4 થી 5 જેટલા તીખા લીલા મરચાંના ઝીણા ટુકડા કરી લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. આપણા મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે સક્કરિયાના છીણને પેનમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો સક્કરિયાનું છીણ વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેની ઉપર આ રીતના થોડું પાણી છટકાવી દઈએ. અહીં આપણે ખીચડીમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો તે સોગી થવાને લીધે ખાવાની નહીં મજા આવે. અને હવે ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ પર ખીચડીને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને ખીચડીને હલાવતા જવાનું છે, જેથી તે પેનના તળિયે ચોટે નહીં. તે લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું સક્કરિયાનું છીણ પહેલાં કરતાં થોડું શ્રિંક થઈ ગયું છે. હાથમાં લઈને તેને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. મીન્સ આપણા સક્કરિયા સારી રીતે બફાઈ ગયા છે અને જરા પણ કાચા નથી. તો હવે આ સમયે અધકચરા ક્રશ કરેલા સિંગદાણાના ભૂકાને એડ કરી દઈએ. સાથે મસાલામાં અડધી ચમચી જેટલો મરી પાવડર અને ખીચડીને ખાટો મીઠો અને ચટપટો સ્વાદ દેવા માટે અડધી ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો સક્કરિયામાં પોતાની મીઠાશ હોય જ છે, પણ ખીચડીમાં ચડિયાતી ખાંડ અને લીંબુનો રસ એડ કરવાથી તે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તૈયાર થયેલી ખીચડી ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણી સક્કરિયાની ખીચડી એકદમ ઝટપટ તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફરાળી ઢોસાનું બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો સામો કે જેને મોરૈયો કે પછી વ્રતના ચોખા કહેવામાં આવે છે તે લીધેલો છે. તો મેં જે કપથી સામો લીધેલો છે તે કપના માપ પ્રમાણે અડધા કપ જેટલા સાબુદાણા લીધેલા છે. તો છે ને એકદમ સહેલું માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો અને તે વાટકી પ્રમાણે તમારે 1 વાટકી મોરૈયા સાથે અડધી વાટકી જેટલા સાબુદાણા લેવાના છે. તો હવે મોરૈયા અને સાબુદાણાને ધોવા માટે બંનેમાં પાણી એડ કરી દઈએ અને બંનેને સારી રીતે ધોઈ લઈએ. તો અહીંયા આપણે સાબુદાણાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. તો મોરૈયો અને સાબુદાણા સારી રીતે ધોવાઈ ગયા છે. હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો હવે મોરૈયાને પલાળવા માટે તેમાં પાણી એડ કરી દઈએ અને સાબુદાણાને પલાળવા માટે સાબુદાણા ડૂબે તેટલું જ પાણી એડ કરીએ. અને હવે ઢાંકણ ઢાંકીને મોરૈયા અને સાબુદાણાને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ. તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે સામો એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયો છે. સાથે પલળેલા સાબુદાણાના દાણાને દબાવીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થાય છે. મીન્સ આપણા સાબુદાણા પરફેક્ટલી પલળી ગયા છે. તો હવે ઢોસાના બેટરને પીસવા માટે મેં અહીંયા મિક્સર જાર રાખેલું છે. તો મેં અહીંયા પલાળેલા સામામાંથી બધું જ પાણી કાઢી લીધેલું છે. સાથે પલાળેલા સાબુદાણાને પણ એડ કરી દઈએ. તો હવે ઢોસાના બેટરમાં થોડો આથો આવીને તેને જાળીદાર બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું ઘરનું સેજ ખાટું દહીં લીધેલું છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બેટરમાં કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું સ્મૂથ અને ચમચીમાંથી પડે તેવું પોરિંગ કન્સિસ્ટન્સી વાળું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને મિક્સર જારમાંથી બધું જ બેટર લઈ લેવા માટે 2 થી 3 મોટી ચમચી જેટલું પાણી એડ કરીને બધા જ બેટરને લઈ લઈએ. અને હવે બધી જ વસ્તુને ચમચાથી સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસા બનાવતા હોય તેના બેટર જેવું જ, એટલે કે મીડિયમ થીક અને ચમચામાંથી પડે તેવું બેટર જ રાખવાનું છે. વધુ પડતું જાડું કે વધુ પડતું પતલું બેટર કરશું તો ઢોસા બરાબર નહીં થાય. અને હવે બેટરને ઢાંકીને 25 થી 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી ઢોસા સાથે ખાવાની મજા આવે તેવી ફરાળી સૂકી ભાજી બનાવી લઈએ. તો તેના માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલા સફેદ તલ અને તીખાશ માટે મેં અહીંયા 2 લીલા મરચાંના ઝીણા ટુકડા કરી લીધેલા છે. તેને એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણા જીરું અને તલ સારી રીતે કકડી ગયા છે. હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેટા જેને આપણે પહેલેથી બોઇલ કરેલા હતા તેના આ રીતના ટુકડા કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ.
અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે મેં અહીંયા 3 મોટી ચમચેટલા સિંગદાણાનો અધકચરો ભૂકો લીધેલો છે. સાથે 2 મોટી ચમચેટલું સૂકા કોપરાનું છીણ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણી એકદમ ટેસ્ટી ફરાળી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આની તૈયાર થયેલી ભાજીમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો થોડી તીખી અને ચટપટી આપણી બટેટાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઢોસા સાથે ખાવાની તડકાવાળી મગફળીની ચટણી બનાવી લઈએ. મેં અહીંયા અડધા કપ જેટલા સિંગદાણાને પેનમાં રોસ્ટ કરીને તેના આ રીતનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 2 લીલા મરચાં, અડધો ઇંચ આદુનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધા લીંબુનો રસ, અડધી ચમચી જીરું અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. હવે ચટણીને પીસવા માટે અડધા કપથી થોડું ઓછું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી સ્મૂધ અને ક્રીમી ટેક્સચરવાળી સિંગદાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી ચટણીને બાઉલમાં કાઢી લઈએ. હવે ચટણીનો સ્વાદ 100 ગણો વધારવા માટે આપણે તેની ઉપર એક તડકો કરશું. તો તેના માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી સફેદ તલ અને થોડા લીમડાના પાન એડ કરીને તલને સારી રીતે સાતળી લઈએ. તો આપણા તલ સારી રીતે સોતે થઈને ફૂટવા લાગ્યા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ તડકાને ચટણીમાં એડ કરી દઈએ. અને હવે વઘારને ચટણીમાં મિક્સ કરી લઈએ. તો ફરાળી વડા સાથે ખાવાની મજા આવે તેવી એકદમ ટેસ્ટી સિંગદાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢોસાના બેટરને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી પણ આ રીતની મીડિયમ છે. તો હવે બેટરમાંથી ઇન્સ્ટન્ટલી ઢોસા બનાવવા માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. જો તમારે બેટરમાં ખાવાનો સોડા એડ ના કરવો હોય તો બેટરને 4 થી 5 કલાક માટે આથો લાવવા માટે રાખી દેવું. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે. તો હવે ઢોસા બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન ગરમ કરવા રાખેલું છે. હવે તેની ઉપર અડધી ચમચી જેટલું તેલ એડ કરીને પેનને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ. અને હવે ઢોસા પાથરતા પહેલા પેનનું ટેમ્પરેચર ઓછું કરવા માટે પેન ઉપર આ રીતના થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈએ. તો આ રીતના પાણી એડ કરવાથી આપણી લોઢીનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે, જેથી ઢોસા એકદમ સારી રીતે પથરાઈ શકશે. અને હવે ચમચાની મદદથી બેટરને 1 થી 2 વાર આ રીતના હલાવીને 2 ચમચા જેટલું બેટર લોઢી ઉપર એડ કરી દઈએ. અને હવે ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને આપણે ઢોસાને પાથરી લઈએ. તો હવે ઢોસાની ઉપરની સપાટી આ રીતના થોડી ડ્રાય થાય એટલે આપણે ઢોસાને શેકવા માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણો ઢોસો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા ઢોસાને આ રીતના ફોલ્ડ કરી લઈએ. તો વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે તેવો ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ ફરાળી ઢોસો તૈયાર થઈ ગયો છે. જેને બનાવો એકદમ સહેલો. વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે તેવા ટેસ્ટી ફરાળી સામાના વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો સામો કે જેને મોરૈયો પણ કહેવામાં આવે છે તે લીધેલો છે. હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે તેને ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મોરૈયાનો આ રીતના થોડો કરકરો પાવડર તૈયાર થઈ ગયો છે, જે વડા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે મોરૈયાને કૂક કરવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં આપણે પાણી એડ કરવાનું છે. તો આપણે જે વાટકીથી મોરૈયો લીધેલો છે તે વાટકીના માપ પ્રમાણે આપણે 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો મરી પાવડર અને વડા એકદમ સોફ્ટ બને તેના માટે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો આપણું પાણી થોડું ઉકળવા લાગ્યું છે. હવે પીસેલો મોરૈયો થોડો પાણીમાં એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે એક સાથે બધો જ મોરૈયો પાણીમાં એડ નથી કરવાનો, નહીં તો તેના ગાંઠા પડી જશે.
તો તમે જોઈ શકો છો કે બધો જ મોરૈયો પાણીમાં એડ થઈને પાણીને એબ્ઝોર્બ કરી લીધેલું છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને મોરૈયાને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી તે પાણીની વરાળે એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ જાય. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે મોરૈયો બધું જ પાણી એબ્ઝોર્બ કરીને એકદમ ડ્રાય થઈ ગયો છે. જો આ સમયે તમારા મોરૈયામાં થોડું પણ પાણી હોય તો તેને ફરી પાછું 2 મિનિટ માટે કૂક કરીને આ રીતનો ડ્રાય કરી લેજો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કૂક થયેલા મોરૈયાને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે કૂક થયેલા મોરૈયાને થોડો ઠંડો થવા દઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો મોરૈયો હાથ અડાડી શકાય તેટલો ઠંડો થઈ ગયો છે. તો હવે વડાના લોટમાં બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા એક મોટી સાઇઝનું બાફેલું બટેટું લીધેલું છે. હવે બટેટાને ખમણીથી ખમણીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી આદુની પેસ્ટ, તીખાશ માટે 2 લીલા મરચાંની પેસ્ટ, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સિંગદાણાને રોસ્ટ કરી તેના ફોતરા કાઢીને તેને ખાયણી દસ્તામાં આ રીતના અધકચરા ક્રશ કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 2 ચમચી જેટલો લીંબુનો રસ, અડધી ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે વડા માટેનો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. તો તૈયાર થયેલા આ લોટને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનો. તો વડા બનાવવા માટે મેં અહીંયા હાથ ઉપર થોડું તેલ લગાવેલું છે. તો હવે થોડો વડાનો લોટ હાથમાં લઈ અને પહેલાં તેને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. તો આ રીતનો રાઉન્ડ શેપનો બોલ તૈયાર થઈ ગયો છે. હવે બીજા હાથની હથેળીથી બોલને આ રીતના 2 હાથની વચ્ચે થપથપાવીને વડું બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ પરફેક્ટલી વડું તૈયાર થઈ ગયું છે. અને વડાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. હવે તૈયાર કરેલા વડાને ગરમ તેલમાં તળવા માટે એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે વડાને પલટાની ઉતાળ નથી કરવાની. એક સાઈડથી આપણા વડા થોડા તળાય એટલે આ રીતના ઝારાની મદદથી તેને બંને બાજુ ફેરવતા જઈને આપણે તેને તળી લેવાના છે. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સારી રીતે તળાઈને બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તળાયેલા વડાને ઝારામાં લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો બહારથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ફરાળી વડા તૈયાર થઈ ગયા છે. એકદમ ટેસ્ટી સાબુદાણા વડા બનાવવા મેં અહીંયા વાટકીના માપથી સાબુદાણા લીધેલા છે. તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 2 વાટકી જેટલા સાબુદાણા લેવાના છે. તો હવે સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈ લઈએ. તો સાબુદાણાની ઉપર થોડો સ્ટાર્ચ રહેલો હોય છે, તેને સારી રીતે ધોવાથી તે નીકળી જાય છે. તો મેં સાબુદાણાને સારી રીતે ધોઈ લીધેલા છે. હવે તેને પલાળવા માટે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે જે વાટકીથી સાબુદાણા લીધેલા છે તે વાટકીના માપ પ્રમાણે 2 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. તો હવે ઢાંકીને સાબુદાણાને 5 થી 6 કલાક માટે પલાળી દઈએ. અહીંયા જો તમારી પાસે સમય હોય તો તેને તમે આખી રાત માટે પણ પલાળી શકો છો. તો લગભગ 6 કલાક જેવું થઈ ગયું છે અને સાબુદાણાને જોઈએ તો તેનો દરેક દાણો એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયો છે અને તે સાઇઝમાં ડબલ પણ થઈ ગયો છે. હાથમાં લઈને દાણાને જોઈએ તો તેનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થયો છે અને તેને પ્રેસ કરીએ તો તે સારી રીતે પ્રેસ થઈ જાય છે. મીન્સ આપણા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે. તો હવે પલાળેલા સાબુદાણામાંથી વડા બનાવવા માટે તેને મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે વડા માટે મેં અહીંયા વાટકીના માપથી રોસ્ટ કરેલા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાને થોડા શેકીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. તો 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર અડધી વાટકી જેટલા સિંગદાણા મિક્સર જારમાં એડ કરી દઈએ. તો આ સિંગદાણાનો આપણે અધકચરો ભૂકો કરવાનો છે. તો મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ સાઈડ એટલે કે પલ્સ ઉપર ફેરવતા જઈને આપણે સિંગદાણાનો અધકચરો ભૂકો કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો સિંગદાણાનો આ રીતનો કોર્સ પાવડર એટલે કે અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે તેને સાબુદાણામાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સિંગદાણાનો પાવડર મિક્સ થવાને લીધે સાબુદાણા એકદમ ડ્રાય થઈને તેનો દરેક દાણો આ રીતનો છૂટો તૈયાર થઈ ગયો છે. તો હવે વડામાં એડ કરવા માટે મેં અહીંયા 4 નંગ જેટલા બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને કુકરમાં બાફીને તેને એકદમ સારી રીતે ઠંડા કરી લીધેલા છે, જેથી તેમાં જરા પણ પાણીનો ભાગ ન રહે.
તો હવે બટેટાને હાથની મદદથી એકદમ સારી રીતે મેશ કરી લઈએ. તો મેં બટેટાને સારી રીતે મેશ કરી લીધેલા છે. હવે આપણે તેને વાટકીથી માપીને મિક્સરમાં એડ કરવાના છે. તો વાટકીમાં બટેટાને ભરી લઈએ અને હવે તેને મિક્સરમાં એડ કરી દઈએ. તો મેં 2 વાટકી જેટલા બાફેલા બટેટા મિક્સરમાં એડ કરેલા છે. હવે તેમાં તીખાશ માટે 3 મોટી ચમચી અને 7 થી 8 તીખા લીલા મરચાંને મેં ક્રશ કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 1 મોટી ચમચી જેટલું જીરું અને વડાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 2 મોટી ચમચી જેટલી ખાંડ અને 2 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને વડાને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા ફક્ત 2 મોટી ચમચી જેટલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. તેને મિક્સરમાં એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મિક્સરને મિક્સ કરતી વખતે બસ તે એકદમ સારી રીતે બાઇન્ડ થાય તેટલું જ આપણે મિક્સ કરવાનું છે. તેનો લોટ નથી બાંધવાનો. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે. હાથમાં થોડો મિક્સરને લઈને જોઈએ તો તે એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા બટેટાનું માપ સાબુદાણા સાથે એકદમ પરફેક્ટ છે. જો આ સમયે તમારું મિક્સર થોડું પણ છૂટું રહેતું હોય તો તેમાં અડધું બટેટું ખમણીને એડ કરી દેજો. હવે વડાને બનાવવા માટે મેં આ હાથને થોડો પાણીવાળો કરી લીધેલો છે. તો હવે થોડું મિક્સર હાથમાં લઈને તેને વડાનો શેપ આપી દઈએ. તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સારી રીતે વડાને શેપ આપી દીધેલો છે. હવે આ રીતના બધા જ વડાને તૈયાર કરી લઈએ. તો હવે વડાને તળવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લીધેલું છે. તો થોડું મિક્સર એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે મિક્સર થોડી વાર રહીને તરત જ ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે વડા તળવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે વડાને તળવા માટે તેલમાં એડ કરી દઈએ. તો મેં બધા જ વડાને તેલમાં એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની. તે એક સાઈડથી થોડા તળાય પછી જ આપણે તેને ઝારાની મદદથી પલટાવશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે વડાને ઝારાની મદદથી પલટાવી દઈએ અને તેને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો વડાને તળતા લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને તે બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગરમા ગરમ વડાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય.